જય દ્વારકાધીશ. વીરું જોતા કેવું સરસ જોઈ શકો છો તમે. અહીંયા પણ આપણે જઈ શકી. અને ચકલાનો કિલ્લો કેવો સરસ છે. જો કેવા સરસ ચક્કા બોલે છે. અને આપણે જો રુદ્ર અને વેદાંત એ કેવી મજા આવે. જો તો હાલો હવે આગળ હાલો. પછી આપણે હે ને ફોટા બોટા પાડ લઈ. બહુ મજા. એક ફોટોગ્રાફર ગોતીએ વીરુ. ઓય એક ફોટો જો અહીંયાથી પાણી પણ જાય છે. જો પૂજાબેન છોકરાઓને હાલો વિડીયા બનાવી લઈ પેલા. હે હા હમણાં બુટું આવે ત્યાં સુધીમાં. જોતા ખરા અહીંયા જોવા જેવું તો અહીંયા જ છે ને. આમથી આવ્યા હતા કે આમથી જોતા આપણે તમે ભૂલા પડી જાય એવી ગલિયું ને. પૂજાબેન હે પૂજાબેન જોતા ખરા અહીંયાથી આપણે ઉતારીએ બેયના. જો જોતા બટરફ્લાય ને શકો છો તમે. કેવું સરસ વાતાવરણ ને એવી સરસ જગ્યા તો એવી સરસ છે કે આપણું મન ખુશ થઈ જાય. અહીંયા બેઠા હોય તો આપણે જોતા ખરા. વારે વાહ અહીંયા તો એવું લાગે કે જાણે સ્વર્ગ જ છે. હો એવું સરસ વાતાવરણ ને એવી સરસ આમ રધીના ઢગલા ને. પૂજાબેન હું કે તો પૂજાબેન તો ખાવાનું ગોતે. પૂજાબેન જોતા ખરા કેવું જોતા જો ખાવાનું ગોતી લીધું. અને જોતા અહીંયા બટરફ્લાયું ને ઓહો મને તો એવું લાગે કે હું જીવતે જીવ સ્વર્ગમાં આવી ગયો. ખૂબ આનંદ થાય છે આજ તો આવી જગ્યા જોઈને. જોતા ખરા ગાઈસ કેવી મસ્ત જગ્યા છે. એકદમ બ્યુટીફુલ અને એકદમ સુપર હિટ. આમ 2 વર્ષ પહેલા આવ્યા હતા પણ આટલા બધા ઝાડવા નહોતા. છોટા રીતના હે ત્યારે કામ હાલતું હતું. અને આજે તો એકદમ આમ જોઈને મન ખુશ થઈ જાય એવું વાતાવરણ છે. એવું સરસ છે. યોગા જોઈ શકો. અને નકરી રધી ને હાવ મજા જ આવે એવું. હાલો હવે આગળ દેખાડી પૂજાબેન આપણે. જય દ્વારકાધીશ. અહીંયા કુબા છે એની અંદર આપણે જઈએ એમ બેસવાનું. પછી તમને જે ખાવું હોય ચિપ્સ ને એવું બધું અહીંયા બેસીને આરામથી તમે જો ખાઈ શકો છો. આ બધા કુબા છે અને ડાઇનિંગ ટેબલ પણ અહીંયા રાખ્યા છે. જોઈ શકો તમે. તો બહુ સરસ વ્યવસ્થા પણ સારી છે. જોતા કેવું સરસ છે મારા વાલા. એ ભગવાન સરગમાં જાય આવું જ સરગ હોય. ભગવાન અમને આવું જ સરગમાં અમે જ્યારે અહીંયાથી આપણે જાય ને આ જ્યારે આપણે દેહ છોડીને ત્યારે આવું સરગમાં અમને લઈ જાજો મારા વાલા. મને તો જીવતે જીવો સરગ દેખાય છે. આજ તો કેવી સરસ જગ્યા છે. જોતા ખરા ખબર નહીં મને જ ગમે છે કે એવી જ છે. હા જોતા ખરા. હાલો પૂજાબેન આગળ હાલો જલ્દી દેખાડે. અને જો ઓલી બટરફ્લાય તો જો રખડે નકરી બટરફ્લાય તમે જોઈ શકો છો એકદમ. હા પણ ફૂલને ડોન્ટ ટચ લખેલું છે. ઓકે અહીંયાથી તોડવાના નથી ફૂલ એવું લખેલું છે. બધે પાટિયા મારેલા છે. તો પણ સાચી જ વાત ને આવી કુદરતની આવી સરસ જગ્યા હોય અને એને આપણે આમ તોડીને વેરવિખેર તો ના જ કરાય ને એમ. બીજું કંઈ નહીં. અને બહુ જ મજા આવે એવી વાતાવરણ છે. હા હજી તો આમ જો આ પહાડ છે અને તમને એવું લાગે કે આ લોકો ક્યાંથી ગયા. વીરુ તમે ક્યાંથી આવ્યા.